વેલકમ બેક। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બિલ્ડિંગની અગાશી ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે। ગવર્મેન્ટ કોલોનીની પાસે ઇમારતની અગાશી ધરાશાયી થઈ ગઈ હતી। 2 મહિલા ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે અને ફાયરની ટીમ ત્યાં પહોંચી છે। રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાયા છે। સચિન, જણાવશો કે અમદાવાદના પોળ વિસ્તારમાં એટલે કે જૂના અમદાવાદમાં અનેક એવી જૂની અને જર્જરિત બિલ્ડિંગ આવેલી છે, તેને ઉતારવાની નોટિસ પણ આપવામાં આવતી હોય છે, છતાં પણ નથી ઉતારવામાં આવતી અને આવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે। જો સૌથી મહત્વની બાબત જે છે કે જૂના અમદાવાદ શહેરની વાત કરીએ તો જે પ્રકારે ત્યાં બિલ્ડિંગ જે છે એ ખૂબ જૂની થઈ ગઈ છે। સ્વાભાવિક એમને નોટિસ આપવામાં આવેલી હોય છે પણ ખરી, પરંતુ આ પહેલી ઘટના નથી જે આ પ્રકારે લોકો જે છે એમાંથી પડવાથી, જે અગાસીનો ભાગ પડવાથી ઈજાગ્રસ્ત થયા હોય। બિલ્ડિંગ જૂની હોવાને કારણે સ્વાભાવિક જોખમ ખૂબ મોટું રહેતું હોય છે અને જે પ્રકારે લોકો આ બિલ્ડિંગની પરિસ્થિતિ અને દ્રશ્યો જોઈને આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે કેટલા મોટા રિસ્ક લઈને આ લોકો અહીંયા રહી રહ્યા છે। એક બાબત એ પણ કહી શકાય કે ફાઇનાન્શિયલી કદાચ એ લોકો સક્ષમ ન પણ હોઈ શકે, પરંતુ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની ઇમારતો જે છે એ ઓછી નથી અને કેટલી બિલ્ડિંગોને આ પ્રકારે નોટિસ આપવામાં આવેલી હોવા છતાં તે ખાલી નથી કરાવવામાં આવતી। એ જવાબદારી એસ્ટેટ ડિપાર્ટમેન્ટની પણ છે। તેવામાં આ ઘટના છે, ઘટનામાં 2 મહિલાઓ જે ઇજાગ્રસ્ત થઈ છે એમને 108 મારફત હોસ્પિટલ પણ લઈ જવાયા છે, પરંતુ આ બાબત કોર્પોરેશને ખૂબ ગંભીરતાથી વિચારવું જોઈએ, એ પણ ખૂબ જરૂરી છે। બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના પોળ વિસ્તારમાં એટલે કે દરિયાપુર વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી છે।